વિસનગરની કમાણા ચોકડી પર લગાવેલ હાઇટ બેરિયરને ટર્બાએ ધડાકાભેર ટક્કર મારતા તૂટ્યું। 2 બાઇક સવાર માંડ બચ્યા। વિસનગર શહેરમાં મોટા વાહનો પ્રવેશ ન કરે તે માટે અલગ અલગ સ્થળોએ લગાવાયેલ હાઇટ બેરિયરમાં દીપરા દરવાજા વિસ્તાર બાદ કમાણા ચોકડી ઉપર લગાવાયેલ હાઇટ બેરિયર પણ ગુરુવારે મોડી સાંજે અજાણ્યા ટર્બા ચાલકે ધડાકાભેર ટક્કર મારી તોડી નાખતા તેની સાઈડમાંથી પસાર થતા 2 બાઇક ચાલકો માંડ બચ્યા હતા। જ્યાં બેરિયર તૂટવાના અવાજથી આજુબાજુમાં દુકાનો ધરાવતા દુકાનદારો પણ રોડ પર દોડી આવ્યા હતા। વિસનગર શહેરમાં હાલ આઈટીઆઈ રેલવે ઓવરબ્રિજ, ગટર લાઇન, વરસાદી પાણીની પાઇપલાઇન સહિતની કામગીરી ચાલી રહી છે। જે કામગીરીને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે કમાણા ચોકડી, ગંજબજાર ફાટક, વિવેકાનંદ સોસાયટી પાસે તેમજ દીપરા દરવાજા વિસ્તારમાં હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા। જેમાં સાઇન બોર્ડના અભાવે 21 દિવસ પૂર્વે શહેરના દીપરા દરવાજા વિસ્તારમાં આવેલ હાઇટ બેરિયરને કોઈ અજાણ્યા વાહને તોડી નાખ્યું હતું, જેને તંત્ર દ્વારા રિપેર કરાયા બાદ 48 કલાકમાં ફરીથી કોઈક વાહને તોડી નાખ્યું હતું, જે હજુ સુધી પણ રિપેર કરવામાં આવ્યું નથી। તો બીજી તરફ ગુરુવારના રોજ મોડી સાંજે રેતી ભરેલ અજાણ્યા ટર્બા ચાલક સવાલા દરવાજા તરફથી આવીને બેરિયરને ધડાકાભેર ટક્કર મારતા તેના અવાજથી આજુબાજુમાં દુકાનો ધરાવતા દુકાનદારો પણ રોડ પર દોડી આવ્યા હતા। જ્યારે ટર્બા નજીક રોડની બીજી સાઈડે પસાર થઈ રહેલ બાઇક ચાલકો પણ માંડ બચ્યા હતા। જ્યાં હાલમાં બેરિયર પણ એક રોડ બંધ હોય એવી પરિસ્થિતિમાં તૂટેલ હાલતમાં પડી રહ્યું છે કે રાત્રિ દરમિયાન કોઈ અજાણો વાહન ચાલક એકાએક પસાર થાય અને તૂટેલ બેરિયર ધ્યાનમાં ન આવે તો અકસ્માત પણ સર્જાઈ શકે છે। જેથી આ બેરિયરને તાકીદે હટાવી લેવાની માંગણી પણ ઉઠવા પામી છે। ઉલ્લેખનીય છે કે સાઇન બોર્ડના અભાવે આ સમસ્યા સર્જાતી હોવાથી તંત્ર દ્વારા હાઇટ બેરિયરથી થોડેક દૂર સાઇન બોર્ડ લગાવવા પણ જોઈએ।